જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. તો આજે આપણે જે પોસ્ટ વિભાગની જે ભરતી છે, જે જીડીએસની ભરતી છે, તેના વિશે આપણે આજે વાત કરવાની છે. તો તમે પણ ઘણા બધા વર્ષોથી ફોર્મ ભરો છો, 5 વર્ષથી ફોર્મ ભરે છે, અમુક 7 વર્ષથી ભરે છે, કોઈક તો 10-10 વર્ષથી ફોર્મ ભરે છે. કારણ કે ઘણા બધા મિત્રો 10 પાસ હોય છે અને તેને સરકારી નોકરીની જરૂરિયાત હોય છે, અને તે પણ કોઈ પણ પરીક્ષા વગર નોકરી કરવા માંગતા હોય તો પોસ્ટ વિભાગ એક એવી ભરતી છે જેમાં તમારો નંબર લાગી શકે છે. તો તમારે 60% છે, 70% છે, 80% છે અથવા 90%, આ જો એટલા તમારે પર્સન્ટેજ છે અને તમારે કોઈ ગવર્મેન્ટ નોકરી જોઈતી છે તો જીડીએસ સિવાય તમારે બીજા કોઈ પણ એવી નોકરી નથી કે તમે તેમાં ફોર્મ ભરીને સરકારી નોકરી લઈ શકો. તો આ વિડીયોમાં ઠેઠ સુધી તમે બન્યા રહેજો, એટલે હું તમને સંપૂર્ણ રીતે જણાવી દઈશ કે તમારે ઓછી ટકાવારી છે તો પણ તમે જીડીએસમાં ગવર્મેન્ટ નોકરી કઈ રીતે લઈ શકો છો, કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડિવિઝનમાં ભરવું, તે બધું જ આમાં ખૂબ મહત્વનો રોલ ભજવે છે. તો ઘણા બધા અત્યારે વિડીયો આવે છે કે જીડીએસની ભરતી જે છે તે ચાલુ થઈ ગઈ છે, પરંતુ જીડીએસની ભરતી હજી ચાલુ થઈ નથી. કોઈ પણ જાતનું ઓફિશિયલ વેબસાઇટમાં નોટિફિકેશન આવ્યું નથી. તો અત્યારે હું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છું અને આમાં તમારે જીડીએસ ઓનલાઈન લખી સર્ચ કરી લેવાનું છે, એટલે જે જીડીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ખુલીને તમારી સામે આવી જશે. તો આ જે છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ છે. આમાં તમે જોશો તો કોઈ પણ જાતનું ફોર્મ ચાલુ થવાની તારીખ પણ આપવામાં આવી નથી. તારીખ આપવામાં આવી છે જે ગવર્મેન્ટ ઓફિસર હોય જીડીએસના, તેની પાસે નોટિફિકેશન આવ્યું છે પોસ્ટ દ્વારા. તો તેમાં જે નોટિફિકેશન આપણે અગાઉ એક વિડીયો પણ મૂક્યો હતો, તો તે નોટિફિકેશન 20 તારીખે ફોર્મ ચાલુ થવાના હતા તે રીતનું હતું, પરંતુ હજી સુધી 20 તારીખ ઘણા દિવસ પહેલાં વહી ગઈ, પરંતુ હજી સુધી ફોર્મ ચાલુ થયા નથી. તો ફોર્મ ચાલુ થવાની ડેટ આવશે એટલે બધાની પહેલાં જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આવી જશે. તો અત્યારે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર કોઈ પણ જાતનું નોટિફિકેશન નથી. આવશે એટલે તમને હું વિડીયો બનાવીને પણ જણાવી દઈશ. તો આપણે મેન મુદ્દા ઉપર જે વિડીયો બનાવવાનો છે તેની શરૂઆત કરવી, તો આપણે જે રિઝલ્ટ છે ગયા વર્ષનું તેના ઉપરથી તમને જણાવું. તો આમાં નીચે તમે ક્લિક કરશો, એના પછી તમારે ગુજરાત ઉપર ક્લિક કરવાનું છે અને કોઈ પણ એક લિસ્ટ ડાઉનલોડ કરી લેવાનું છે. ગયા વર્ષનું જે મેરિટ લિસ્ટ છે, ગયા વખતે જે વ્યક્તિઓનો નંબર લાગ્યો છે તેનું આ લિસ્ટ છે. તો તમે આમાં મુખ્યત્વે તમે જોઈ શકો છો તો 90%ની ઉપર છે તેનો જ નંબર લાગ્યો છે. જે ઓછી ટકાવારી નંબર લાગેલો છે તે તમે જોશો તો વિકલાંગ પીડબ્લ્યુડીમાં આવે છે, એટલે કે વિકલાંગ છે તેનો નંબર લાગેલો છે. અને બીજા જે એસસી એસટીમાં આવે છે તેનો નંબર ઓછી ટકાવારીએ લાગેલો છે. તો આમાં તમે કઈ રીતે કયા વિસ્તારમાં ફોર્મ ભરો તો તમારો નંબર વહેલી તકે લાગી શકે છે, ઓછા ટકાવારીએ તમારો નંબર લાગી શકે છે. તો આમાં જો આ ડિવિઝન તમારી સામે જે આ છે બારડોલીમાં તમે જોશો તો 89% વાળાનો ઘણા બધાનો નંબર લાગ્યો છે. ઈડબ્લ્યુએસ વાળાનો પણ છે, યુએસ વાળાનો છે અને ઓબીસી વાળાનો પણ નંબર લાગેલો છે. તો તમે જે આમાં ફોર્મ ભરશો, બારડોલી ડિવિઝન છે તેમાં ઘણા વ્યક્તિ વિચારશે કે દાખલા તરીકે તમને કહું તો મારું ડિવિઝન છે ભાવનગર જિલ્લાથી હું છું, તો ભાવનગર જિલ્લાથી ફોર્મ ભરું બારડોલીમાં તો મારો નંબર લાગે? હા, જરૂરથી તમારો નંબર લાગે. અને 3 વર્ષે તમે 3 વર્ષ ત્યાં નોકરી કરી અને તમારું ટ્રાન્સફર મેળવી શકો છો. તો કોઈ પણ વ્યક્તિ એવું મૂંઝાવવાની જરૂર નથી. તમે બારડોલી અથવા કોઈ પણ ડિવિઝનમાં ફોર્મ ભરશો તો પણ તમારો નંબર લાગી જશે. ઓલ ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં તમે ફોર્મ ભરી શકો છો. પછી આ જે છે વલસાડનું છે, વલસાડની અંદર તમે ફોર્મ ભરી શકો છો. વલસાડની અંદર જે છે તે ઓછી ટકાવારીએ તમારો નંબર લાગી શકે. જો 88-89% વાળાનો નંબર પણ લાગ્યો છે. પછી વડોદરામાં જે ગ્રામ્ય વિસ્તાર હશે, જે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભરતી હશે, તેમાં તમે ફોર્મ ભરશો એટલે ગામના નામ પણ આવશે. તો ગ્રામ્ય વિસ્તારમાં તમે ફોર્મ ભરશો વલસાડમાં તો પણ તેમાં તમારો નંબર લાગવાની શક્યતા વધારે છે. તેમજ જે આપણે ગયા વર્ષે પણ કીધું હતું અને કચ્છમાં ફોર્મ ભરવાનું કીધું હતું, તો કચ્છમાં ઘણા બધા મિત્રોનો ગયા વર્ષે મારે ફોન પણ આવ્યા હતા, પર્સનલી ફોન આવ્યા હતા કે અમારો નંબર લાગ્યો. તો 80% ઉપર જે 85-89% ની વચ્ચે જે મેરિટ અટકતું અને 3-4-5 વર્ષથી ફોર્મ ભરતા
નંબર નહોતો લાગતો. કચ્છમાં ગયા વર્ષે ફોર્મ ભર્યું હતું તેનો ઘણા બધાનો નંબર ગયા વર્ષે લાગ્યો હતો. આ પહેલું લિસ્ટ છે. બીજા લિસ્ટમાં ઘણા બધાના જે નંબર કચ્છની અંદર લાગી ગયા હતા. કચ્છમાં ઘણી બધી જગ્યાઓ હતી. તો જે ઓફિશિયલ નોટિફિકેશન આવશે તેમાં કયા વિસ્તારમાં કેટલી જગ્યાઓ છે તે પણ બતાવશે. તો તેનો વિડીયો આપણે અલગથી બનાવશું કે આ વિસ્તારમાં એટલી જગ્યા છે તો ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. કચ્છમાં આ વખતે પણ વધારે જે નોકરી લાગવાની છે ને સૌથી વધારે ભરતી ત્યાં જ આવવાની છે. તો કચ્છમાં ફોર્મ ભરવાનું રાખજો તો પણ તમારા નંબર સહેલાઈથી લાગી શકે. પછી તમને બીજા રાજ્યનું બતાવું તો કે બીજા રાજ્યનું આપણે જે ગુજરાત છે તે ગુજરાતનું ઘણું બધું સારું કહેવાય. જો આ દિલ્હીનું મેં ખોલ્યું છે તો દિલ્હીમાં જોશો જે 100% છે તેનો જ નંબર લાગ્યો છે. SC ST છે તેને પણ 100% છે તો જ તેનો નંબર લાગ્યો છે. એટલે બીજા બધા ઘણા બધા રાજ્યમાં આ રીતનું જોવા મળે છે કે જે એને વધારે ટકાવારી હોય તો જ GDSમાં નંબર લાગે છે. આપણે ગુજરાતમાં જે લોકલ ભાષા ગુજરાતી છે, જે ગુજરાતી હોય, ગુજરાતી વિષય જેને 10માં પાસ કરેલ હોય તે જ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે. તો તે ગુજરાતના વ્યક્તિઓ માટે ઘણું બધું સારું છે. બાકી તમે કોઈ પણ રાજ્ય તમે જોશો, મહારાષ્ટ્રનું તમને ખોલીને દેખાડું તો મહારાષ્ટ્રની અંદર તે જ તમને જોવા મળશે. જો 97-96% જે છે તેનો જ નંબર લાગે છે. બધા રાજ્યોમાં આ રીતનું છે. આપણે ગુજરાતમાં ઘણું બધું સારું કહેવાય કે જે 90% આજુબાજુ છે તે બધાનો નંબર લાગી જાય છે. તો જે તમને ડિવિઝન મેં કીધા, હજી આપણે બીજો એક વિડીયો પણ બનાવીને તમને બતાવીશ કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો અને કયા જે તમને તાલુકા સહિતનું બતાવીશ અને ગામના નામ પણ આગળના લિસ્ટમાં હજી જે ઓફિશિયલ વેબસાઇટમાં આવશે પછી ગામના નામ પણ આવી જશે. તો તેમાં તમે ફોર્મ ભરશો તો તમારો નંબર જરૂરથી લાગી જશે. પછી આપણે જે વાત થઈ કે ઓછી ટકાવારી, હજી ઓછી તમારે ટકાવારી છે, આનાથી પણ ઓછી ટકાવારી છે તો તમે નંબર કઈ રીતે તમારો લગાડી શકો તો તે પણ તમને હું જણાવીશ. અને જો તમારે આનાથી પણ ઓછી ટકાવારી હોય તો તમારે બીજા રાજ્યમાં ફોર્મ ભરવું પડશે. કારણ કે હિન્દી ભાષા લોકલ હોય ત્યાં પણ આપણે ઓલ ઇન્ડિયામાં ફોર્મ ભરી શકીએ છીએ. તો તમારી સામે જો વિકલાંગ વ્યક્તિ છે તેનું જે ઓછા ટકાવારી છે, સાવ ઓછી ટકાવારી છે, 50%, 60% છે તો તે પણ આમાં ફોર્મ ભરી શકે છે. પરંતુ તેને અધર રાજ્યમાં તેને 3 વર્ષ સુધી નોકરી કરવા માટે જવું પડશે. તો આજે તમારી સામે મેરિટ લિસ્ટ હું બતાવી રહ્યો છું. જોવો તેમાં PWD DE છે જો ઉપર 55% છે છતાં પણ તેનો નંબર લાગેલો છે. તો જો આ ઝૂમ કરીને બતાવું 55% છે તેનો નંબર પણ આમાં લાગેલો છે. પરંતુ તે વિકલાંગ વ્યક્તિ છે અને 55% તેનો નંબર લાગેલો છે. તો તમે જો બીજા અધર રાજ્યમાં તમે નોકરી કરવા માટે જઈ શકો છો તો તમે અધર રાજ્યમાં પણ ફોર્મ ભરી શકો છો. આમાં તો ઘણી બધી ઓછી ટકાવારી હોય તો પણ તમે અમુક રાજ્ય તેવા સિલેક્ટ કરી શકો છો કે ત્યાં તમે જઈ અને નોકરી 3 વર્ષ કરીને પછી તમારી જે બદલી માગી શકો. એટલે તમારે જે સ્થાયી વિસ્તાર જે તમારો છે ત્યાં તમને 3 વર્ષ પછી નોકરી મળી જાય છે. તો ઘણા બધા હું તમને જો તમારી સામે ડિસ્પ્લેમાં બતાવતો હોય ઘણા બધા હું તમને જે ડિવિઝન દેખાડું છે ત્યાં ઓછી ટકાવારીના પણ નંબર લાગેલા છે. જો ઉપર 50% છે તો પણ તેનો નંબર લાગ્યો છે. હજી આમાં ઘણી બધી આ PDF છે તેની અંદર ઘણા બધા એવા છે. 28% વાળાનો પણ છે, મેં જોયેલું છે. 28% છે તેનો પણ નંબર લાગેલો છે. જો આ તમારી સામે આ જે છે તે 87-86% છે તેનો પણ નંબર લાગેલો છે. તો જો આ 28% વાળો તેનો પણ નંબર લાગેલો છે. તો આ રીતે તમે ડિવિઝન વાઇઝ તમે પ્લાનિંગથી તમે ફોર્મ ભરશો તો તમારો નંબર જરૂરથી GDSમાં લાગશે. અને આગળ આપણે હજી પણ બીજા વિડીયો બનાવશું જેનાથી તમારા ફોર્મ ભરવામાં તમને ફોર્મ ભરવામાં ઘણી બધી સરળતા રહે અને તમે આસાનીથી ફોર્મ ભરી શકો. જે ફોર્મ ચાલુ થશે એટલે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવશે. કોઈ પણ અધર લિંક ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું નથી. અને જો SC ST મહિલાઓ હોય અથવા વિકલાંગ હોય તે બધાને ફોર્મ ભરવાનું છે. કારણ કે તેને ફોર્મ ભરવાનો કોઈ પણ જાતનો ચાર્જ નથી. પરંતુ જે EWS છે અથવા OBC છે તેના માટે ₹100 ચાર્જ છે. માટે તેને સારું ડિવિઝન સિલેક્ટ કરી અને તેની અંદર ફોર્મ ભરવાનું છે. ચાલો
તો આજના વિડીયોમાં બસ આટલું જ.